જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીં આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજ. એટલે આપણે લોકો ખૂબ સરળ છે, સંયમતાથી જીવે છે અને બીજાને મદદરૂપ થઈને આગળ વધવાવાળા લોકો છે. ત્યારે આપણા જે વિચારો છે, વિચારો દરેક ઘર સુધી આપણા પહોંચે અને આપણે મજબૂત થઈને એક રાષ્ટ્રની સેવામાં જઈએ. એ આ તકે આપ સૌ યુવાનોને મારી નમ્ર અરજ કરું છું. મને યાદ છે જ્યારે ખોડલધામનો વિચાર મને આવ્યો, ફક્ત રાજકોટની અંદર 40-50 લોકો અમે એકત્રિત થયા હતા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં. અને આપણા નસીબ જો સ્વામી માધવપ્રિયદાસજી પણ હાજર હતા રાજકોટમાં. મેં વિનંતી કરી કે સ્વામી પધારજો, તો સ્વામી પધાર્યા. બધી વાતચીત કર્યા પછી મને સ્વામીજી સાઈડમાં લઈને એવું કીધું કે દેડકા જોખવાનું કામ કરવા નીકળો છો, જોજે. દેડકા જોખાય કોઈ કેટલા મળી નીકળી જાય. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના એક મોટા ગજાના નેતા એટલે કે જયેશ રાદડિયા અને પાટીદાર સમાજના એક મોટા ઉદ્યોગપતિ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચેનો વિવાદ છે એનો હજી અંત આવ્યો નથી. તાજેતરમાં જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલ ઉપર પ્રહારો કર્યા હતા અને આ પ્રહારોને લઈને જ્યારે મીડિયાએ સવાલ કર્યા નરેશ પટેલને ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. કેમ જવાબ આપવાનું ટાળ્યું હતું? વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. આજે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડલધામ ખાતે કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં નરેશ પટેલ પણ પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પત્રકારોના સવાલોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તાજેતરમાં જામકંડોરણામાં જે સમૂહ લગ્ન હતા એ સમયે ધારાસભ્ય જયેશ રાદડિયાએ નામ લીધા વગર કહ્યું હતું કે સમાજમાં રહીને રાજકારણ ન કરો, રાજકારણ કરવું હોય તો સીધા રાજકારણમાં આવી જાઓ અને મારું તીર છે સીધું નિશાના ઉપર લાગે છે, આડું અવડું જાતું નથી, એ સહિતના જે પ્રહારો નામ લીધા વગર નરેશ પટેલની સામે કર્યા હતા. અને ત્યારથી એક વિવાદ છે એ વધુ ચર્ચામાં આવ્યો અને આજે આ કાર્યક્રમ હતો ખોડલધામ ખાતે. એ કાર્યક્રમ દરમિયાન પ્રવચનમાં પણ નરેશ પટેલે મહત્વની વાતો કરી હતી. દેડકાને જોખી શકાતા નથી એને લઈને સામાજિક સંગઠન છે એને લઈને મોટી વાત કરી હતી. અને ત્યાર પછી જ્યારે પત્રકારોએ તેમની સાથે વાતચીત કરી, મીડિયાએ પ્રશ્નો કર્યા કે જયેશ રાદડિયા જ્યારે સમૂહ લગ્ન વખતે બોલ્યા હતા નામ લીધા વગર તમારા વિશે, એના વિશે તમારું શું કહેવું છે? પણ નરેશ પટેલે જવાબ આપવાનું સિફતપૂર્વક ટાળ્યું હતું. જોઈએ તમે શું કહ્યું. ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલા તો સૌને મારા જય ખોડિયાર. માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આ તમામ યુવાનોને મારા લાખ અભિનંદન આપું છું. ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આભાર. જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ અને મારું તીર સીધું જ નિશાના ઉપર છે. આમને લઈને શું કહેશો? નો કમેન્ટ, થેન્ક યુ. તો આ રીતે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે જે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે, એકબીજાનું નામ લીધા વગર જયેશ રાદડિયા નામ લીધા વગર નરેશ પટેલની સામે અને એમના સમર્થકો સામે પ્રહારો કરતા રહે છે જાહેર કાર્યક્રમોમાં. અને એને લીધે આ વિવાદ છે, બંને વચ્ચેનો જે મતભેદો છે એ સતત ચર્ચામાં રહે છે. પણ જ્યારે નરેશ પટેલને આ પહેલાં જ્યારે પૂછવામાં આવ્યું હતું જયેશ રાદડિયા વિશે ત્યારે તેમણે બહુ સારી વાતો કરી હતી અને જયેશ રાદડિયાને એક યુવાન નેતા તરીકે તેમણે ગણાવ્યા હતા અને દરેક કામમાં
તેમની સાથે સહકાર હોવાની વાત કરી હતી, પણ આજે જ્યારે મીડિયાએ તેમને જયેશ રાદડિયા વિશે પૂછ્યું ત્યારે તેમણે નો કોમેન્ટ કહીને બિલકુલ જવાબ આપવાનું ટાળ્યું હતું. એનાથી ઘણું આપણે સમજી શકીએ છીએ. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.